શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તમને થશે કે ચાલવાની વાતો તો કેટલાય દિવસથી ચાલે છે, હવે આગળ ચાલો ને. જુઓ, વાત વાતમાં ચાલવું શબ્દ આવ્યા જ કરે છે ને. અત્યારે મારું ટીવી ચાલુ છે અને હું ક્લિપ લખી રહી છું. તેમાં મોદીજી કહી રહ્યા છે કે સંસદ સત્ર સુચારુ રૂપે ચાલવું જોઈએ, પ્રત્યેક વાત ચાલતી રહેવી જોઈએ. પછી શરીરમાં હાથ હોય, પગ હોય, બુદ્ધિના વિચારો હોય, વિચારોથી કર્મ હોય, સંસારના તમામ કાર્યો, તમામ વ્યવહારો, તમામ વાતો ચાલતી જ રહેવી જોઈએ. જ્યાં અટક્યા કે પ્રયત્ન છોડી દીધો કે બધું કટાવા માંડે. બુદ્ધિમાં વિચારો બંધ કર્યા તો એલ્ઝાઇમર એટલે ભૂલવાનો, વિસ્મૃતિનો રોગ ધીમે ધીમે ઘર કરી જાય. પગ ચાલવાનું બંધ કરે કે પગની નસો બંધાઈ જાય. તમામ વાતો કસરત માગે. હવે પ્રશ્ન થાય છે કે ચાલવું આ તો સહજ પ્રક્રિયા છે, પણ વાત્સવમાં ચાલીને જવું ક્યાં? વિચારો તો આવે પણ એને ક્યાં લઈ જવા? પગને ક્યાં લઈ જવા? આપણે કદાચ નહીં ચાલીએ, ઘરમાં જ બેસી રહીશું તો એ સમય કોઈનો સગો થતો નથી. સમય કોઈની પણ શરમ રાખતો નથી. સમય ચાલતો જ રહેવાનો, ચાલતો જ રહેવાનો, ચાલતો જ રહેવાનો. એટલું જ નહીં, પણ સમય આપણને ખેંચી ખેંચી ખેંચીને સામે પાર લઈ જઈ રહ્યો છે. પછી એ કોઈ કર્મ તરફ લઈ જાય છે, કોઈ વ્યક્તિ તરફ લઈ જાય છે, કે પછી કોઈના ઋણાનુબંધ તરફ લઈ જાય છે. બાકી મૃત્યુ તરફ તો લઈ જ જાય છે. હા, સમય આપણને, ખરેખર સમય આપણને લઈ જાય છે, આપણે જતા નથી. આપણને મૃત્યુ તરફ જવું નથી, પણ સમય ખેંચીને લઈ જ જાય છે. આપણે એમ નહીં સમજતા કે આપણે જન્મદિવસ ઉજવ્યો. ના, આપણા જીવનમાંથી એક એક વર્ષ ઓછું થતું જાય છે. આ સમય આપણને સમજાવી રહ્યો છે. સમય ચાલી રહ્યો છે, એટલું જ નહીં, સમય દોડી રહ્યો છે, આપણને ખેંચી ખેંચીને લઈ જઈ રહ્યો છે. પછી સારી વાત માટે પણ લઈ જાય. જો આપણા મનમાં કોઈ સદવિચાર આવ્યો, સત્કાર્યનો વિચાર આવ્યો, કે કોઈ દાન દેવાની ભાવના થઈ, કે કોઈને ટેકો આપવાની ભાવના થઈ, તો એ સમય જ આપણને કરાવે છે. અને સામે વ્યક્તિના ઋણાનુબંધ આપણને કરાવે છે. સમય આપણને ખેંચીને લઈ જાય છે એ તરફ. પછી આપણે ક્યાં અટક્યા કે ક્યાં કોઈને ખટક્યા એ આપણા સ્વભાવ ઉપર આધાર છે. હા, સમય કોઈનો સગો નથી થતો અને સમય કોઈની શરમ પણ નથી રાખતો. સત્કાર્યનો વિચાર આવ્યો અને આપણને પડતો મૂક્યો તો સમય કે તું તારું જાણ, હું તો તને લઈ જઈ રહ્યો છું સારી દિશામાં અને સારી જગ્યા પર. સમય મૌન રહીને પણ આપણી અંદર સતત બોલતો જ હોય છે, કે જે સૂક્ષ્મ કાન પણ સાંભળે છે. જુઓ, એટલે એને આપણે કહીએ કોન્શિયસ બાઇટ. પણ એનો અવાજ સતત સ્વાર્થ, સતત કમાવાના વિચારો, વૈખરી વાતો કરવામાં, પાર્ટીઓમાં, શોપિંગોમાં, કે સતત સંસારિક કાર્યોમાં અને એ કાર્યોના ઘોંઘાટમાં આપણને સૂક્ષ્મ કાને આ સંભળાતું નથી. તમામ જળો જથ્થાને એક વખત બાજુ પર મૂકી એકાંતમાં આપણે આપણી માટે થોડુંક જીવવા માટે વિચારીએ. આપણે અત્યાર સુધી જે વિચારો કર્યા તે આપણી માટે કર્યા જ નથી. આપણે આપણું વિચારતા જ નથી. આપણે સામાન્ય શું લાગે, સામાન્ય ખોટું લાગે, ખરાબ લાગે એનું કામ આપણે કરવું જોઈએ. ન થઈ શકે તો આપણો જીવ બળે. સામી વ્યક્તિ આપણને શું કહેશે, સંબંધ તોડી નાખશે, સામી વ્યક્તિ આપણી સાથે વાત નહીં કરે, આપણે એકલા થઈ જશું. આવા આવા કેટલા બધા ગૂંચવાડાવાળા વિચારો આપણે કરતા હોઈએ છીએ. આપણે આપણી માટે જીવતા જ નથી. પણ આજથી આપણે વિચારીએ કે એવું શું છે કે મારા મનને શાંતિ નથી, મને ક્ષણભર ખુશી થાય છે પણ ટકતી કેમ નથી, મને આનંદ કેમ નથી આવતો, શું ખૂટે છે મારા જીવનમાં? આનંદ નહીં આવવો એ મારા સ્વભાવ પર આધારિત હશે, પણ ઉલટું મને બેચેની કેમ થાય છે, જેને આપણે જીવ બાળવું કહીએ. કોણ લૂંટી રહ્યું છે મારું ચેન? હા, સુખો ઘણા છે પણ ચેન નથી. સુખો તો રમકડા છે ભાઈ. ખુશી છે પણ હસી કેમ નથી? કોણ હરી ગયું છે મારું ચેન? બસ એક વખત
શાંતિથી બેસીને વિચાર કરીએ કે મારા જીવનમાં શું ખૂટે છે.